સમરાસુર લે છે અને તમને કહી દઉં, સમરાસુર એ દીકરાને લીએ અને પછી લઈ અને સમુદ્રમાં પધરાવે છે. સમુદ્રમાં એ પધરાવે અને એ પ્રદ્યુમનજી, કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું પહેલું સંતાન પ્રદ્યુમનજી, એને લઈ અને સમુદ્રમાં પધરાવે છે. સમુદ્રમાં એક માછલું ગળકી જાય છે. માછલું ગળકી જાય ને પછી એક શિકારીને, એટલે માછલા જે પકડતા હોય એને જે તે કહેવાય મને ખબર નથી, પણ માછલા પકડવા વાળા હોય એને હાથમાં આવે છે અને મોટું બધું માછલું આવે છે ને એટલે વેપારીને તરત મન થયું કે આની ઉત્તમ કિંમત જે દે ને એને વેચવું છે. વેપારીઓની આવી ટેવ હોય. વેપારીને કોણ? વેપારી એટલે શું? જે થોડું દે જાજુ લે એનું નામ વેપારી. જે થોડું દે અને જાજુ લે એ વેપારી. તરત ફોન કર્યો કે શેઠ, સમરાસુર શેઠ, બોલો બોલો, તમારા ભોજન માટે મોટું અસલ મજાનું માછલું બીજા કોઈને લાયક નથી, તમારે લાયક છે, કયો તો મોકલાવો. કાંઈ વાંધો નહીં, મોકલાવો. માયાવતી એની રસોઈ બનાવવા વાળી સમરાસુરની રસોડામાં જાય, માછલાને કાપે છે. માછલાને કાપે તો ઓલું બાળક હસતું હસતું જીવતું નીકળ્યું. હવે આવી વાત ભાગવતમાં થાય ને એટલે તમને તો ઠીક, અમને થાય કે આ સવારના પોરમાં હાઈકે રાખે, બપોરના હાઈકે રાખે, આવી કથાઓ હોય કાંઈ? એક નાનકડું બાળક એને દરિયામાં ઘા કરો, એને સમુદ્રમાં પધરાવો તો જીવે ખરી? હાલો, કદાચ સમુદ્રમાં જીવે ખરી, પણ માછલું ગળકી જાય તો જીવે? માછલું ગળકી જાય તો બાળક જીવે? ન જીવે. હવે માછલું ગળકી ગયા પછી તો કેદી એના હાથમાં આવ્યો છે અને હાથમાં આવ્યા પછી ઓને રસોડામાં ચાકુથી કાપે તો બાળક મરી જાય. આ ચાકુથી કાપ્યું તોય બાળક જીવતું છે. પ્રશ્ન થવો જોઈએ, આવું કેમ? પણ આ એટલે છે કે આની આખી કથા કોઈ દિવસ આપણે સાંભળી જ નથી. આખી કથા સાંભળો ને તો જ ખબર પડે કે આ શું કહેવા માંગે છે. આવો ફ્લેશબેકમાં, કારણ કે ભાગવત તો ઈ છે કે ભાગવતનો એક શ્લોક વૈવસ્વત પુરાણનો હોય, એક શ્લોક ગરુડ પુરાણનો હોય, એના ભાવમાં લઈ જાય, એક ક્યાંક મહાભારતમાં લઈ જાય, એક ક્યાંક રામાયણમાં લઈ જાય, ક્યાંક ઉપનિષદમાં લઈ જાય, ક્યાંક વેદમાં લઈ જાય. ભાગવતના દરેક શ્લોકની અંદર, એટલે તમને કહી દઉં કે ભાગવતના જે શ્લોકો છે ને એ બીજું કાંઈ નહીં, વ્યાસજીએ લખેલા તમામ પુરાણો છે એનો નિચોડામાં નાખ્યું. બધા પુરાણમાંથી હારું હારું લઈને ભાગવતમાં નાખી દીધું વ્યાસજીએ. વ્યાસજીએ બધામાંથી ખેંચી ખેંચી અને આમાં પધરાયું છે. એટલે હવે આવો શિવ પુરાણ અને રામાયણની અંદર આ ઘટનાઓ વિશેષ રૂપમાં આપી છે. એક દિવસ એક રાક્ષસ હતો. રાક્ષસનું નામ છે, પણ હવે બપોરના શું કામ રાક્ષસોના નામ લેવા? આપણે તો કૃષ્ણના નામ લેવાના હોય ને. તો એક રાક્ષસ હતો. એ કેવી રીતે મરે? એ કેવી રીતે મરે? કેવી રીતે? તો કહે છે કે શિવજીનો દીકરો આવે અને શિવજીનો દીકરો રાક્ષસને મારે. પણ શિવજીનો દીકરો આવે તો ને, આ શિવજી તો સમાધિ લઈને બેઠા છે, મજાનું સમાધિ અવસ્થામાં બેઠા છે. હવે સમાધિ ભંગ કોણ કરાવે? શિવજીની. દેવતાઓનું તો કામ નથી. પછી બધા દેવતા ગયા અને સ્તુતિ વંદના કરવા માંડ્યા. ઓહો, તમારું કામ એટલે કેવું પડે. કેની પાસે ગયા દેવતાઓ? કામદેવ પાસે. કામદેવ પાસે દેવતાઓ ગયા છે. ભાઈ ભાઈ, તમારું કામ તો કેવું પડે, તમે તો હોશિયાર, તમે તો આવાન, તમે આ સમાજના કે કોઈ લોકો તમારી પાસે આવી રીતે કહેવા આવે તો સમજી લેજો, બહુ રાજી થવાનું નહીં.